વાવની પેટા ચૂંટણીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 39.12% મતદાન થયું। બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડી। મતદાન કેન્દ્ર પર મતદારોની હાજરી પાંકી જોવા મળી તો કોંગ્રેસ નેતા કેપી ગઢવીએ પણ મતદાન કર્યું। મમાણા ગામમાં મતદાન કર્યું કેપી ગઢવીએ। તો વાવની પેટા ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 39.12% જેટલું મતદાન થયું છે। ત્રિપાંખ્યો જંગ વાવ બેઠક પર જોવા મળ્યો। આ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે આ ત્રિપાંખ્યો જંગ છે। ત્યારે મમાણા ગામમાં કેપી ગઢવીએ મતદાન કર્યું છે। કોંગ્રેસ નેતા છે કેપી ગઢવી કે જેઓએ પણ મતદાન કર્યું। આ પહેલા બનાસકાંઠા સાંસદ ગિરિબેન ઠાકોર પણ મતદાન કરવા પહોંચ્યા હતા। જ્યારે ત્રણે જે ઉમેદવારો છે માવજી પટેલ હોય, ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂત હોય અથવા તો કોઈ પણ બીજા અન્ય નેતા હોય તે તમામ લોકોએ મતદાન કર્યું હતું। તમામ ઉમેદવારોએ લોકોને મતદાન કરવા પણ અપીલ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની અને હિરેન રાજગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંગ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, હાલ અત્યારે પાંખી હાજરી મતદાન મથક પર જોવા મળી રહી છે, શું માહોલ? બિલકુલ, હાલ મેં છીએ વાવ શહેરના બૂથ ઉપર અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। જે હાજરી છે તે લગભગ અહીંયા આગળ 12 વાગ્યાથી આ પ્રકારની છે। એકલ દોકલ લોકો અને તેની સાથે ઝૂંડમાં આવી રહ્યા છે લોકો અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। 9 થી 11ના સમયગાળા દરમિયાન જે મતદાન છે તેમાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ 12 વાગ્યાથી આ મતદાનનો આંકડો છે તે ફરી એક વખત નીચો ધીમો ધીમો જતો હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ બૂથ ઉપર જોવા મળતા હતા। ખાસ તો જે ગ્રામીણ વિસ્તાર આવેલા છે ત્યાં આગળ બપોરના સમયે લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ક્યાંક પ્રિસાઇડિંગ ઓફિસરો છે તે સાવ એકલા બેઠા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા અને તેના જ કારણે 39.12% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। જોકે આપણે એ પણ જણાવી દઈએ કે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાવાની છે અને ત્રણે જે મતદારો છે તે લોકોને વિશ્વાસ છે કે આ મતદાન છે તે લગભગ 50 થી 60% જેટલે પહોંચી શકે તેમ છે। જોકે જીતના દાવા ત્રણ ઉમેદવારો કરી ચૂક્યા છે, તે ચાહે ગુલાબસિંહ રાજપૂત હોય, સ્વરૂપજી ઠાકોર હોય કે માવજીભાઈ હોય, ત્રણ ઉમેદવારો જીતના દાવા કરી ચૂક્યા છે। પણ તેની વચ્ચે એ વાત સ્પષ્ટ છે કે મતદારોને બૂથ સુધી લાવવામાં ક્યાંક જે ઉમેદવારો છે અથવા તેમના પ્રચાર છે તે એટલા આકર્ષી નથી શક્યા। કદાચ પેટા ચૂંટણી પણ કારણ હોઈ શકે, પણ હાલની મળતી માહિતી અનુસાર 39.12% જેટલું મતદાન નોંધાયું છે અને હજી પણ આગામી 1 કલાક સુધી આ મતદાનની જે પ્રક્રિયા છે તે ધીમી થાય તે પ્રકારનું અનુમાન છે। જી કુશાંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપની સાથે સર્વોદય વિદ્યાલયથી હિરેન પણ જોડાયેલા છે। જી હિરેન, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે મતદાનને લઈ? બિલકુલ, જે પ્રમાણે કુશાંગે વાત કરી વાવ શહેરની, એ જ રીતે આ ભાભર શહેર છે કે જે વાવ મત વિસ્તારની અંદર આવે છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા 4 બૂથ આવેલા છે। આ સર્વોદય વિદ્યાલયનું મતદાન મથક છે અને મતદાન મથકની અંદર 4 બૂથ આવેલા છે। બપોરનો સમય છે જેના કારણે અહીં પણ મતદારો એકલ દોકલ આવી રહ્યા છે। જો કે આડોશ પાડોશમાંથી આવતા લોકો એકસાથે આવે એટલે ક્યાંક થોડી ઘણી લાઈન જોવા મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રકારેની મતદાનની ટકાવારી સવારે સામે આવી હતી શરૂઆતના 4 કલાકની અંદર, એ મતદાનની ટકાવારી ઘણી જ સારી હતી। જે મતદાન કરીને આવ્યા છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું। આપે મતદાન કર્યું, બપોરનો સમય કેમ પસંદ કર્યો મતદાન કરવા માટે? જરા એમ કે બપોરનો સમય થોડો શાંત હોય અને જમવા બીજું પતી જાય એટલે એવી રીતે શાંત, એવી રીતે બપોરનો સમય પસંદ કરેલ છે। આપે પણ કામ પતી જાય એટલે બપોરના સમયે એ અનુકૂળ રહે? હા, એટલા માટે। શું મુદ્દો કોઈ ધ્યાનમાં રાખ્યો ખરા કે કઈ રીતે મતદાન કરવું, કોને કરવું એ ના બોલી શકાય, પણ કઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને? જે વિકાસ કરે એને આપ્યો। આપે એક મહિલા તરીકે કોઈ મુદ્દો ધ્યાનમાં રાખ્યો ખરા? બસ એમને કીધું જ। અચ્છા, એમને કીધું એ છે। ઓકે, આપ મતદાન કરીને આવ્યા છો, મતદાન કર્યું, કયો મુદ્દો ધ્યાનમાં રાખ્યો મતદાન કરવા? તો આ રીતના આવી રહ્યા છે મતદારો। હજી પણ આપને દ્રશ્યો એ બતાવવાનો પ્રયાસ કરીશ। અમારી પાછળ જે મતદારો આવી રહ્યા છે દર્શાવવાનો પ્રયાસ કરીશે। મોટી ઉંમરના લોકો પણ છે જે અત્યારે બપોરના સમયે ખાસ મતદાન કરવા માટે પહોંચ્યા છે, પરંતુ બપોરનો સમય છે અને એના કારણે આ મતદાનની ગતિ મંદ પડી છે એ વાત હકીકત છે। લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઉમેદવારો દાવો કરી રહ્યા છે, ગેનીબેને તો ત્યાં સુધીનો દાવો કર્યો, સાંસદ છે અહીંના, કે 80% ઉપર મતદાનની ટકાવારી
જશે. પરંતુ અહીંના લોકો સાથે જ્યારે વાત કરી તો લોકોનું કહેવું છે કે બપોર પછી અહીંયા મતદાન ઓછું રહેતું હોય છે, એટલે ટકાવારી નીચી રહેતી હોય છે. શક્યતા એ પણ છે કે કદાચ અત્યારે વધારે તાપ છે એના કારણે બપોરે મતદારો ન દેખાયા હોય અને સાંજે મતદારો અહીંયા દેખાય. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે વયોવૃદ્ધ લોકો પણ જે સક્ષમ નથી પોતાની જાતે ચાલવા માટે એ પણ અહીંયા સહારો લઈ અને પહોંચી રહ્યા છે. આ લોકશાહીનું તંદુરસ્ત ઉદાહરણ ફરી એક વખત આપને દર્શાવવાનો પ્રયાસ કરીશ કે આ એ પર્વ છે જે પર્વ હર કોઈ મનાવે છે, ચાહે 18 વર્ષનું કોઈ વ્યક્તિ હોય કે જેને મતદાનનો અધિકાર પહેલીવાર મળ્યો હોય કે પછી વર્ષોથી અનેક ચૂંટણીઓમાં મતદાન કરી ચૂક્યા હોય તેવા વયોવૃદ્ધ લોકો પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આપને દ્રશ્યો આ સ્પષ્ટપણે બતાવવાનો પ્રયાસ કરીશ અને કદાચ એમની ઉંમર જાણવાનો પણ પ્રયાસ કરીશ. માજીની ઉંમર કેટલી હશે? 18 વર્ષ. 98 વર્ષ. વાત કરી શકે, સાંભળી શકે છે? અચ્છા, મારી મતદાન કરવા આવ્યા છો? એમ કે મતદાન કરવા આવ્યા છે એમ કે છે. એ નહીં સાંભળતો. અચ્છા, મારા માં હે, મારા પપ્પા ને મમ્મી હે. અચ્છા, તમારા પપ્પાના મમ્મી છે. તો કેટલા વર્ષો થઈ ગયા હશે આ મતદાન આ રીતે કરે? ક્યારે કોઈ ચૂકે ખરા મતદાન? ના, કોઈ ના ઝૂકે, કોઈ ના ઝૂકે મતદાર. માજી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ માજીની ઉંમર 98 વર્ષ છે અને એના કારણે તેની શ્રવણ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે, એટલે મારો સવાલ તે સાંભળી નથી શકતા, જવાબ ના આપી શક્યા. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે, શ્રવણ શક્તિ ઓછી છે, તેમની દ્રષ્ટિ પણ ઓછી છે કારણ કે ચશ્મા પણ પહેર્યા છે, સશક્ત નથી, પોતાની રીતે ક્યાંય આવજાવ કરવા માટે એને સહારો લેવો પડે છે એમના પૌત્રનો, છતાં પણ એ મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. એની જે ફરજ છે એ પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવવા માટે પહોંચ્યા છે. તો આ દ્રશ્યો સામે આવી રહ્યા. ચોક્કસથી ગતિ મંદ પડી છે, પરંતુ મતદારો પોતાનો જે હક છે, પોતાનો અધિકાર છે એ નથી ભૂલી રહ્યા અને એનો ઉપયોગ કરી રહ્યા.